નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજકોટના ઉપલેટામાં લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થયો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સેવંત્રા ઘટાડા અનેક ગામોમાં વરસાદ પડ્યો છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। મનોરંજન લોકમેળામાં રંગમાં ભંગ પડ્યો છે। સમાચાર રાજકોટ ખાતેથી સામે આવી રહ્યા છે। વરસાદે લોકોની મજા બગાડી છે અને લોકમેળામાં હવે વરસાદે રંગમાં ભંગ પાડ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ખાખી જાડિયા મજેઠીમાં વરસાદ જોવા મળ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ। સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના ઉપલેટાના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। અનેક ગામોમાં વરસાદ પડ્યો છે। રાજકોટમાં પણ વરસાદ વરસતા લોકમેળામાં હવે ભંગ પડ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। સેવંત્રા ઘટાડા ખાખી જાડિયા મજેઠી જેવા ગામોમાં વરસાદ વરસ્યો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ। મનોરંજન લોકમેળામાં રંગમાં ભંગ પડ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગીર સોમનાથ વિસ્તારમાં હવે ભારે વરસાદ વરસી રહ્યો છે। ગીર સોમનાથના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે અને ગીર ગઢડા અને જામવાડાના જંગલમાં ભારે વરસાદ જોવા મળ્યો। કોડીનારની જીવાદોરી સમાન સિંગોડા ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે, જ્યારે જામવાડા, કંસારિયા, ગટવાડ જેવા અનેક ગામોમાં વરસાદ પડ્યો છે। દુધાના, ગોવિંદપુર, ભંડારિયા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે ગીર ગઢડા અને જામવાડાના જંગલમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જ્યારે કોડીનારની જીવાદોરી સમાન સિંગોડા ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। અનેક ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। અમરેલીના ધારી શહેરમાં મુશળધાર વરસાદ વરસ્યો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના ધારી શહેરમાં મુશળધાર વરસાદ વરસ્યો છે। મુશળધાર વરસાદને પગલે અનેક રસ્તાઓમાં પાણી ભરાયા હતા અને ભારે વરસાદના કારણે માર્ગો પર વરસાદી પાણી જોવા મળ્યા હતા। ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો। જન્માષ્ટમી પર્વે વરસાદ વરસતા ખેડૂતો હરખાયા હતા અને વરસાદ વરસતા ખેતી પાકોને ફાયદો થશે। ખેડૂતોની ખુશીમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે અને ધારી શહેરમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદને પગલે હવે માર્ગો પર વરસાદી પાણી જોવા મળ્યા હતા। ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે। જન્માષ્ટમી પર્વે વરસાદ વરસતા ખેડૂતો હરખાયા હતા અને વરસાદ વરસતા ખેતી પાકોને ફાયદો થશે। ભાવનગરના મહુવામાં વરસાદ જોવા મળ્યો છે અને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। તો ભાવનગરના મહુવામાં પણ વરસાદ જોવા મળ્યો છે અને કુંભણ, કાડેલા, બોડી સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ભાવનગરના મહુવા ટાઉનશીપ વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું છે। તો આ સમાચાર સામે આવ્યા હતા, જેમાં શકુનીઓ ઝડપાયા હતા। જ્યારે નેસવડની ગુંદાશેરીની ખુલ્લી બજારમાં જુગારધામ ચાલતું હતું અને બાતમીના આધારે એલસીબીએ રેડ કરતા શકુનીઓમાં નાસભાગ મચી જવા પામી હતી। એલસીબીએ જગઠું રમતા 5 શકુનીઓ જયંતિ બામણિયા, રસિક ચૌહાણ, અજય સિયાળ, કાળુ સાંખટ, રોહિત ભીલને ઝડપી પાડ્યું હતું। તેમજ ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધ ધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી।
ભાવનગરના તળાજામાં હવે એલસીબી પોલીસે સપાટો બોલાવ્યો છે તો આ સમાચાર સામે આવ્યા જેમાં દાઠા પોલીસ સ્ટેશનની હદમાં એલસીબીએ સપાટો બોલાવ્યો સ્થાનિક દાઠા પોલીસ ઊંઘતી રહી અને એલસીબીએ સપાટો બોલાવ્યો હતો બોડી ગામેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ જુગારધામ ઝડપી પાડ્યું હતું બગડી નદીના નાળાની નીચે શ્રાવણીય જુગાર ચાલતું હતું તો લોકલ ક્રાઇમ બ્રાન્ચે 9 જુગારીઓને રંગે હાથ ઝડપી 16,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે તો રાજકોટ ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જેમાં કૃષ્ણ મહોત્સવની શોભાયાત્રા સમયે બબાલ થઈ અને શોભાયાત્રામાં બે જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે તો સમાચાર રાજકોટ ખાતેથી સામે આવી રહ્યા છે ગોંડલ રોડ પર બે જૂથ વચ્ચે મારામારી થઈ છે અને શોભાયાત્રા દરમિયાન સમગ્ર બનાવ બન્યો છે જ્યારે પોલીસે તાત્કાલિક પહોંચીને મામલો થાળે પાડ્યો હતો બે જૂથો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે અને કુલ 4 શખ્સો નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો ગીર સોમનાથ જિલ્લામાં દીપડો કૂવામાં પડ્યો છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દીપડો કૂવામાં પડી ગયો છે જિલ્લામાં દીપડો કૂવામાં ખાબક્યો છે તો ગીર સોમનાથ જિલ્લાથી આ સમાચાર સામે આવ્યા છે ઉનાના અંબાડા ગામે સીમ વિસ્તારમાં દીપડો ખાબક્યો છે ભાવનગરના ગારિયાધાર ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હવે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી છે અને ગારિયાધાર ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી છે જે રામકૃષ્ણ ઉત્સવ સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મહાદેવ મંદિરથી આરતી કર્યા બાદ શોભાયાત્રા નીકળી હતી જ્યારે મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા અને ગારિયાધારના યુવાનો જન્માષ્ટમી પર્વમાં જોડાયા છે 30 જેટલી માટલીઓ ગારિયાધારમાં બાંધવામાં આવી હતી આજે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર છે અને તેને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સામાન્ય રીતે યાત્રિકો રજાના દિવસોમાં ફરવાલાયક સ્થળો સાથે ધાર્મિક સ્થળોએ પણ જવાનું પસંદ કરે છે ત્યારે પવિત્ર શ્રાવણ માસ અંતિમ ચરણમાં ચાલી રહ્યો છે આજે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર છે અને રજાના દિવસોમાં યાત્રિકોનું ઘોડાપુર સોમનાથ મંદિર તરફ વધ્યું છે પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત બેરિકેડ વન વે રસ્તો સહિતનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે जन्माष्टमी के बारे में मतलब बहुत सुना है कि इधर बाबा के दर्शन बहुत अच्छे से होता है कभी देखा नहीं है इसलिए इधर आए हैं मैं भी आया हूँ मेरे साथ मेरा छोटा भाई को भी लेके आया हूँ तो बाबा सोमनाथ के दर्शन कर लूँगा ज़िंदगी में कभी कभार करना चाहिए मैं बोलूँगा कि सबको सब लोग आए एक बार दर्शन करके जाए यहाँ पे આજે દાદા સોમનાથના દર્શન થયા અને અમારા ફેમિલી સાથે હું આવ્યો છું અહીંયા અને આયોજન હતું નહીં એકાએક મારી વાઈફે મને કીધું કે દાદાના દર્શન કરવાની ઈચ્છા છે અને તરત જ તૈયાર થઈને અહીંયા આવી ગયા અને આજે જન્માષ્ટમીના સાથે સાથે દાદાના બહુ અદ્ભુત આનંદની સાથે દર્શન મળ્યા છીએ અમને અને હું મારા પરિવાર સાથે અહીંયા સોમનાથ દર્શન કરવા આવી છું આજે ગોકુલ અષ્ટમી પણ છે અને કૃષ્ણ ભગવાનનો આજે જન્મદિવસ તરીકે આપણે ઉજવીએ છીએ તો આ બહુ જ અનોખો સંયોગ હતો કે અમે બધા અહીંયા દર્શન કરવા માટે દાદાએ બોલાવ્યા અને એક અદ્ભુત આનંદની પ્રાપ્તિ થઈ અહીંયા આવીને
આપણા શાસ્ત્રો અને સંસ્કૃતિ હંમેશા એક વાક્ય આપણને પુનરાવર્તિત કરાવે છે, જેમાં શ્રી કૃષ્ણ આખા વિશ્વના ગુરુ છે, જેમને આપણે વંદન કરીએ છીએ. ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણએ જ્યાં પોતાના જીવનકાળની અંતિમ લીલાના દર્શન કરાવ્યા, એવા ભાલકા તીર્થનું અનેરું મહત્વ છે. સોમનાથના ભાલકા તીર્થમાં આજે જન્માષ્ટમીના દિવસે વિશેષ પૂજા અર્ચન કરવામાં આવે છે. તો આ દિવસે ખાસ ભગવાનના વાઘા બદલી તેમજ સવાર, બપોર, સાંજ તેમજ રાત્રિની મહાઆરતી કરવામાં આવે છે. સાથે જ મટકી ફોડ પણ કરવામાં આવે છે. જન્માષ્ટમીના રાત્રિના 12 કલાકે મહાપૂજા અને કૃષ્ણ જન્મોત્સવ થશે, જેના દર્શનનો લાભ ભક્તોને મળશે. અને આજે વાત કરીએ તો આપણે શ્રાવણ માસની જે અંધારી આઠમ કહેવાય છે, એ નંદ મહોત્સવ એટલે કૃષ્ણ જન્મ ઉત્સવ કહેવાય છે. એટલે આજે કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ છે. એટલે ભાલકા મંદિરમાં દેશ વિદેશથી માણસો આવી ભગવાનની પોતાની આસ્થાઓ રજૂ કરે છે. ભગવાનની આસ્થાઓ ભગવાન પરિપૂર્ણ અહીંયા કરે છે. અને આજે પૂજા વિધિનો જે આ કાર્યક્રમ છે એ છે સવારના ભગવાનની મંગળા 5-7 વાગે ભગવાનની આરતી, બપોરની 12 વાગ્યાની મધ્યાહ્નની આરતી, સાયં ભગવાનની મુખ્ય આરતી, રાત્રે ભગવાનનો 12 વાગે જન્મોત્સવ, 11 વાગે ભગવાનની પૂજા, રાત્રે ભગવાનનો મહોત્સવ થશે અને 12 વાગે ભગવાનની મુખ્ય થશે આરતી. સુરતમાં જન્માષ્ટમીને લઈને મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ સમાચાર સામે આવ્યા. સુરતમાં નમો દહીં હાંડે ઉત્સવ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે આ વખતે મટકી 35 ફૂટ ઊંચી બાંધવામાં આવી હતી, જેમાં 20 જેટલા મંડળોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મટકી ફોડનાર મંડળને ધારાસભ્ય પૂર્ણેશ મોદીના હસ્તે 1 લાખથી વધુનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમજ પ્રત્યેક મંડળને 5100નું ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી. આજે જન્માષ્ટમીનો ઉત્સવ દિવ્યપથ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી પ્રેરિત નમો દહીંહાંડીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજના કાર્યક્રમમાં કુલ 15 મંડળ અત્યારે સલામી આપી રહ્યા છે અને જે હાઈએસ્ટ પિરામિડ કરીને જે હાઈએસ્ટ સ્તર મારશે એમને પહેલા નંબરને મટકી ફોડનો અધિકાર મળશે અને તેમને ₹1,11,111નું ઇનામ આપવામાં આવશે. સાથે તમામ મંડળને 5100 રૂપિયાનો પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે. આજનો કાર્યક્રમ અમારા પશ્ચિમ વિધાનસભામાં એલપી સવાણીથી પાલનપુર જકાતનાકા તરફ જતા વિદ્યાકુંજ સ્કૂલ 4 રસ્તા મુકામે 11 જેટલા મંડળો અને દરેક મંડળોને ઇનામ સાથે કુલ 1,11,111ને ઇનામ સહિત આ આખા ગોવિંદા ઉત્સવને આમંત્રણ આપ્યું છે અને સૌ આનંદ ઉલ્લાસપૂર્વક આ ગોવિંદા ઉત્સવમાં મટકી ફોડ કાર્યક્રમમાં સૌથી ઊંચી મટકી છે. આજે 35 ફૂટ ઊંચી મટકી છે. તો એ ફોડવા માટે બધા જ ગોવિંદા પોતાનો જે કંઈ પ્રયોગ અને અજમાવી રહ્યા છે, તમામ ગોવિંદાને શુભેચ્છા પાઠવું છું. રાજકોટના ધોરાજીમાં જન્માષ્ટમીને લઈને શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તો આ મોટી માત્રામાં ભક્તો જોડાયા હતા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં વિવિધ પ્રકારના 60 જેટલા ફ્લોટ્સ લોકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. જોકે સતત 44 વર્ષથી આ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં વિવિધ હિન્દુ સંગઠનો, સ્થાનિક સેવાકીય સંસ્થાઓ સહિતના લોકો જોડાયા હતા. યાત્રાધામ વીરપુરમાં શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે. તો જન્માષ્ટમીના તહેવારે હવે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વીરપુરના અલગ અલગ ચોક તેમજ સોસાયટીમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્રના ફ્લોટ્સ તૈયાર કરાયા છે, જેમાં મીનડવાવ ચોક ખાતે કૃષ્ણ ભગવાનના જીવનની ઝાંખીનો ફ્લોટ્સ તૈયાર કરાયા છે. નાના નાના ભૂલકાઓને પણ ભગવાન શ્રી કૃષ્ણના વેશભૂષામાં તૈયાર કરવામાં આવ્યા છે. વીરપુરના અનેક વિસ્તારોમાં આજે રાત્રે શોભાયાત્રા, રાસ ગરબા, મટકી ફોડ તેમજ મહાપ્રસાદ જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે વીરપુરમાં ઠેર ઠેર જગ્યાએ શ્રી કૃષ્ણના જીવન ચરિત્રને લગતા ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં મીનળવાવ ચોકમાં
મિનળવાવ ચોકમાં શ્રી મારુતિ યુવા મિત્ર મંડળ દ્વારા એક ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ રાત્રે મહાઆરતી અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મટકી ફોડનું પણ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે. તે આ રીતે જ શ્રી કૃષ્ણના જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી છે તો રાજકોટના જામકંડોરણા શહેર ખાતે જન્માષ્ટમીને લઈને ભવ્યાતે ભવ્ય પરંપરાગત રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. વ્રજવલ્લભ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત રથયાત્રામાં ધારાસભ્ય જય રદાડિયાએ રામ મંદિર ખાતેથી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. શહેરના વિવિધ માર્ગો પરથી રથયાત્રા પસાર થઈ ફરી રામ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. શ્રી રામજી મંદિરે શીશ નમાવીને સૌ ધર્મ પ્રેમી યુવાનો તેમજ વડીલો સાથે મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામકંડોરણા પીઆઈ દ્વારા કાનાજીના દર્શન કરી કાનાજીને ફૂલોથી વધાવવામાં આવ્યા હતા. તેમજ રથયાત્રામાં ભાગ લેનાર દરેક ગ્રુપના સભ્યોને ધારાસભ્ય દ્વારા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા. સુરેન્દ્રનગરના લીંબડીમાં જન્માષ્ટમીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના લીંબડી ખાતે પણ જન્માષ્ટમીની ઉજવણી કરાઈ છે. જન્માષ્ટમી પર્વની શાનદાર રીતે ઉજવણી કરાઈ. આ પાવન અવસર પર ગામના ભરવાડ સમાજ અને સમસ્ત ગ્રામજનો દ્વારા કૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે ગામમાં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું. ડીજેના તાલે ઝૂમતા ગ્રામજનો સાથે બાળકૃષ્ણ બનેલા બાળકનું વરઘોડું આખા ગામમાં ફર્યું હતું. આજ રોજ અમે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી છોટિયા પરિવાર તથા તેની સાથે ગ્રામજનો પણ આ ઉજવણીમાં જોડાય છે અને લગભગ અમે 5 વર્ષથી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવી છીએ અને આખા ગામમાં કૃષ્ણ ભગવાનનો વરઘોડો ફેરવી અને છેલ્લે મટકી ફોડવાનો કાર્યક્રમ રાખીએ છીએ. અમે આ રીતે અમે લગભગ 5 વર્ષથી આ ઉત્સવ કરવી છીએ અને તમામ ગ્રામજનો અને છોટિયા પરિવાર બધા સાથે મળીને આ ઉત્સવની ઉજવણી કરે છે. છેલ્લા 5 વર્ષથી ધામધૂમથી કૃષ્ણ જન્માષ્ટમી હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવે છે, જેમાં ગામના સમસ્ત ગ્રામજનો કોઈ પણ જાતના ભેદભાવ વગર હર્ષો ઉલ્લાસથી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવે છે. આ પ્રસંગે વરઘોડો, હુડારાસ, ગોપી હુડારાસ અને રાસ ગરબા સાથે સમસ્ત ગ્રામજનો હળી મળીને ખુશીથી કોઈ પણ જાતના ભેદભાવ વગર આ પ્રસંગમાં સાથોસાથ પોતાનો સહકાર આપે છે. સુરેન્દ્રનગર શહેરમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. માલધારી સમાજ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો હતો. મહોત્સવ નિમિત્તે માટલી ફોડ કાર્યક્રમનું આયોજન થયું હતું. ઉત્સવમાં સામેલ સૌ કોઈ આવાલા વૃદ્ધ ડીજેના તાલે ઝૂમ્યા હતા. સુરેન્દ્રનગરના લીંબડી ખાતે જન્માષ્ટમીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જન્માષ્ટમીને લઈને કાર્યક્રમોનું આયોજન થયું હતું. જન્માષ્ટમી નિમિત્તે એએચપી અને વીએચપી દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. સતવારા સમાજની ભોજનશાળાથી રથયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. તેમજ શહેરના મુખ્ય માર્ગો પર આ શોભાયાત્રા નીકળી હતી, જેમાં 60થી વધુ અલગ અલગ થીમના ટેબલો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. अंतर्राष्ट्रीय हिंदू परिषद द्वारा 43वीं कृष्ण जन्माष्टमी भव्य शोभायात्रा हजारों લોકો જોડાયા છે. આવી ભવ્ય શોભાયાત્રા કાઢવા માટે લીંબડીની હિન્દુ જનતા અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના બધા જ કાર્યકર્તા ધન્યવાદને પાત્ર છે. આજે આપણે વાંસળી વગાડનારા, આનંદ કરનારા ભગવાન કૃષ્ણ અને મહાભારતનું યુદ્ધ ખેલીને શત્રુઓના સંહાર કરનારા એવા બંને સ્વરૂપના ભગવાન કૃષ્ણનું સ્મરણ કરીએ. સાળંગપુર હનુમાનજી મંદિર પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જન્માષ્ટમીને લઈને ભારે
ભક્તોની ભીડ ઉમટી પડી હતી, જેને લઈને મંદિરથી 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી. છેલ્લા 1.5 કલાકથી માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તંત્ર દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે પ્રયાસો શરૂ કરાયા હતા. તો સૌરાષ્ટ્ર ટુ સુરતમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.